ચાલો મિત્રો, જય દ્વારકાધીશ। જો આજે આપણે એવી જગ્યાએ જાય છીએ કે એ જગ્યાની બધી તમને વ્યવસ્થિત માહિતી આપીશ, તો વિડીયોમાં બન્યા રહેજો। જો એ મંદિર છે આપણે શંકર ભગવાનનું, અને અહીંયા દર સોમવારે પ્રસાદી રૂપે પ્રસાદ આપવામાં આવે છે। જો અત્યારે લાઈન છે ને તમારી નજર સામે, વઘારેલા ભાત હોય અથવા ખીચડી હોય, એ બધું છે ને દર સોમવારે અહીંયા એટલું બનાવે અને બધાને જમાડે છે કે છોકરા મોટા બધા જમવા આવે છે પ્રસાદી લેવા। એટલે દર સોમવારે અહીંયા પ્રસાદી વિતરણ થાય છે, અને એટલી શંકર ભગવાનની કૃપા છે કે એટલું માણસ પ્રસાદ લે કે કોઈ સીમા જ નથી એમ। તો એ તમે જોઈ રહ્યા છો, એ બધું અત્યારે પ્રસાદ લેવા માટે લાઈનમાં ઊભા છે। જુઓ છે ને, જો આ બધા પ્રસાદ લઈ રહ્યા છે। જો આ બધા છે ને, આ છે શંકરનું મંદિર। જુઓ જો આ શંકરનું મંદિર છે, અને એ શંકરના મંદિરે આ રીતે પ્રસાદી આપવામાં આવે છે। જો આ બધા અત્યારે પ્રસાદ, જો આ પ્રસાદ છે। આજે તો વઘારેલા ભાત છે એટલે બધાને આપે છે, અને હમણાં ઉતાર્યા છે એટલે ટૂંકમાં બહુ ગરમ છે એમ છે ને। જો આ વઘારેલા ભાત છે, એક લગભગ 20 કિલોનો ટોપ છે, અને આ બધા જો પ્રસાદ લઈ રહ્યા છે। આ મંદિરનું પટાંગણ, જેમાં લાદી બાદીને તમે જુઓ, કોઈ એમ કસ્તર કે નહીં, ચોખ્ખા એવડી છે। એમાં પ્લેટમાં આપે એટલે એ ડીશમાં લઈને બાળાઓ બચ્ચાઓ મોટા બધાય પ્રસાદ લે। જો છે ને, આ બધાય પ્રસાદ લઈ રહ્યા છે, નાનાથી માંડીને મોટા સુધીના બધાય। હવે કેવડું વિતરણ કરે, અને આ શંકર ભગવાનનું મંદિર છે, એની શિખર, અને અહીંયા પ્રસાદ રૂપે દર સોમવારે મહાદેવના મંદિરે સાંજે 7 થી 8 9 વાગ્યા સુધી પ્રસાદ વેચવામાં આવે છે। અને જો આ રીતે પ્રસાદ વેચાય છે। જો આ બધા લાઈનમાં ઊભા હોય અને નિરાયતે બેસીને લાદી નાખેલી છે, એમાં બેસીને બધાય પ્રસાદ લે છે। જો પ્રસાદ લઈને પછી જાય, અને બાજુમાં નેશનલ હાઈવે છે। જો અત્યારે રાતનો સમય, રાતનો એટલે મેન 8 વાગી ગયા છે। જો આ બધા પ્રસાદ લે છે ને, જો આ રીતે બિસાડા બેસીને પ્રસાદ લે બધાય, નાના મોટા ભૂલકાઓ। જો આ બધા છે ને, આ બધાને મજા આવે, બેસવાની મજા આવે, પ્રસાદ લેવાની મજા આવે, એટલે બધે લાદી નાખેલી છે। અને જા કોઈ બાકડા ઉપર બેસીને, કોઈ મંદિરમાં, કોઈ પટાંગણમાં, એ રીતે બધાય બેઠા બેઠા પ્રસાદ લે। ને આવી રીતના લાઈન છે ને 1-1.5 કલાક ખૂટતી જ નથી। જો આ બધા લાઈનમાં છે ને પ્રસાદ લેવા ઊભા છે, નિરાયતે બધા પ્રસાદ લે છે। અને આ મંદિરનો આખો સીન જો, બધા નિરાયતે બેસીને પ્રસાદ લે। એક 2 વખત પણ લે એમ, એક વખત લે એમ નહીં, એક 2-3 વખત લે અમુક, પણ ના જ નહીં કોઈને, પ્રસાદ ના ખૂટે ત્યાં સુધી આપ્યા જ રાખવાનો એમ। એટલે અલગ અલગ હોય, ટૂંકમાં એક સોમવારે વઘારેલા ભાત હોય, એક સોમવારે ખીચડી હોય,